અને ભાઈ સડનલી પ્લાન બન્યો છે, અમારું કોઈ ફિક્સ હતું નહીં. ભાઈ સારા કામે નીકળતા હોય ને માના આશીર્વાદ હોય માથે. પિયુષભાઈ ધાનાણીની સખત જરૂર છે. ચેક કરો મિત્રો કેવી લાગે છે આપણું બીબડું. ખાલી તમે આ રોડ એક્સપ્લોર કરો ભાઈ. જો ભાઈ કોઈ ટેમ્પા વાળા લઈને આવતો તો સરખું બાંધો ભાઈ. આ હાઈવે ઉપર બહુ જાનકારક કહેવાય ભાઈ. અહીંયા લોડ ઇન્ડિકા ગાઈઝ, ટાટા ઓલ્ડ ઇઝ ગોલ્ડ. મારો ભાઈ જાય એકો ચાલી. તો ગાઈઝ આજે પ્લાન છે અમારો દ્વારકા નીકળવાનો. પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. આપણી ગાડીનું કામ એવું છે. તો નયનભાઈ હલાવીને ટાંકીમાં જગ્યા કરે છે. આમી જ જવું પડે પૂરેપૂરું એમ. તો ગાઈઝ બેગ લઈ લીધું છે અને હાલ અમે નીકળીએ છીએ દ્વારકા માટે. જોકે આજે છે 9 તારીખ અને ભાઈ વિડીયો લેટ આવે તો ખબર નહીં. અને મિહિરભાઈ આવી ગયા છે તો અમે હાલ અત્યારે નીકળીએ છીએ અહીંયાથી દ્વારકા જવા માટે. વેઇટ એક મિનિટ, મારા ચશ્મા ભૂલી ગયો. અને ભાઈ સડનલી પ્લાન બન્યો છે, અમારું કોઈ ફિક્સ હતું નહીં. અને હાલ ગાડી પહેલાં તો જવું છે એલાઇનમેન્ટ કરાવવા અને પછી જવું છે ગાડી વોશ કરાવવા માટે. મિહિરભાઈ પણ આવી ગયા છે. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ગાઈઝ પહેલાં તો મમ્મી આવે છે, મમ્મીને જ મારા મામાના ઘરે મૂકવા માટે, કારણ કે રસ્તામાં જ આવે છે. તો અમે મૂકતા જઈએ પહેલાં એને અને પછી ત્યાંથી જતા રહીએ એલાઇનમેન્ટ કરાવવા અને કાર વોશ કરાવવા માટે. જોડાઈ રહ્યો અને રોડ ટ્રીપ કેવી થાય છે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ હાલ અમે નીકળી ગયા છીએ અને સાથે છે મમ્મી. તો હાલ પહેલાં તો મમ્મીને મૂકી આવીએ મામાના ઘરે અને પછી બધા ભેગા થઈએ અને જોઈએ કેટલા વાગે નીકળીએ. જોડાઈ રહ્યો વ્લોગમાં અને ખૂબ જ મજા આવશે. આ મારી લગભગ ટ્રાવેલિંગની ફર્સ્ટ વ્લોગ હશે મારો. અને મને કોમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગે છે અને કેવો લાગ્યો. છેલ્લે સુધી બન્યા રહેજો વ્લોગમાં અને ખૂબ જ મજા આવશે તમને. જોકે અમે મજા જ કરાવતા હોઈએ છીએ તમને હંમેશા. તો આમાં પણ જોડાઈ રહ્યો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો. તો ગાઈઝ હાલ પહોંચી ગયા છીએ અમે એલાઇનમેન્ટની દુકાને. આ કોઈકની ગાડીનું થાય છે અને આપણી પેઢી ધનનો. અહીંયા એલાઇનમેન્ટ કરાવીને પછી જવું છે સર્વિસ કરાવવા માટે અને પછી ત્યાંથી નીકળી જવાનું છે આપણે. ગાઈઝ ચાલી રહ્યું છે. પાછળના બંને ટાયરમાં હતી ઓછી હવા તો લાગ્યું પંચર જેવું હશે. તો ચેક કરાવીએ છીએ. આ ટાયરમાં તો છે ખીલ્લી, પણ હવે આમાં શું છે શું નહીં જોઈએ છે. એમાં હોય તો પંચર કરાવી લઈએ અને મસ્ત એવું એલાઇનમેન્ટ કરાવીને પછી નીકળી જઈએ. પહેલાં તો અહીંયાથી હજુ અત્યારે નીકળવાનો પ્લાન છે નહીં મિહિરભાઈ? હજી તો ફોન ફેરે જાવ. હા, હજી તો ગાડી વોશ કરાવવા જાઉં, પછી ફન ફેરે જાઉં, થોડી ઘણી ગેમ રમીશું અને પછી જઈશું. લગભગ સાંજ જેવું તો થઈ જ જશે, 5:30 6 7 જેવું તો વાગી જ જશે. તો હાલ ગાડીનું પંચર અને એલાઇનમેન્ટ મસ્ત એવું કરાવીને ગાડી વોશ કરાવીએ. અવડી ખીલી નીકળી મિહિરભાઈ. તો રેવો દે હાલે ભાઈ, ટ્યુબલેસમાં વાંધો ન. અચ્છા. તો ગાઈઝ આવી ગયા છીએ આપણે ગાડી વોશ કરાવવા માટે અને ગાડી થઈ રહી છે ત્યાં વોશ અને મિહિરભાઈ અહીંયા વેઇટ કરે છે. તો હાલ પછી અહીંયાથી જઈએ આપણે ફન ફેર. ગાડી ચમકાઈ દીધી છે 1 નંબર. પાછળ એક ભાઈ ફુવારો મારે ત્યાં સુધીમાં આપણે નાખી દઈએ વાઇપરનામાં પાણી. ગાડી થઈ ગઈ છે 1 નંબર અને હવે આપણે નીકળીએ અહીંયાથી. હાલો મિહિરભાઈ, તો હવે જઈએ ફન ફેર અને ત્યાં જઈને 2-3 બોલિંગ રમીએ. ઓહો, સીટ ભાઈ કરી નાખી છે હૈદબારી આગળ. આપણને ફાઈવી નહીં કરો વાહે ચકાચક બોલિંગ રમી લઈ. તો ગાઈઝ બોલિંગ રમી લઈએ થોડી ઘણી અને રમી લઈ જે 2 દિવસ તો કઈ આવશું નહીં હવે, પછી મિસ થાય ને ખોટી. તો પછી ત્યાંથી અમારો પ્લાન છે નીકળવાનો. તો અહીંયાથી આપણે નીકળીએ. પાછળ એક ગાડીમાં ફુવારો લાગે છે, એ લાગી જાય એટલે રિવર્સ લઈ લઈએ અને પછી જઈએ ફન ફેર અને ત્યાં ખૂબ મજા કરીએ. તમને પણ બતાવું, જોડાઈ રહેજો. આ ટ્રીપ એકદમ મસ્ત શાનદાર થવાની છે અને કેવી લાગી છે એ પણ જરૂરથી કહેજો. પાછા ભૂલી ન જતા કોઈ કોમેન્ટ કરવાનું. ભાઈ સારા કામે નીકળતા હોય ને માના આશીર્વાદ હોય માથે એવું ધારીને જઈએ છીએ. માના પણ ખૂબ જ સારા એવા દર્શન થયા અને હાલ હવે અહીંયા મૂકી દઈએ અને નીકળીએ અમે. મજા આવે છે, જોડાઈ રહેજો સાથે. તો ગાઈઝ આવા ખૂબ જ સારા એવા ટ્રીપ ઉપર જતા હોઈએ અને ભાઈ જો આવી રીતના માતાજીનો પણ હાથ હોય માથે તો આપણને શું થવાનું છે ટ્રીપમાં. તો
તો માતાજીને પણ ખૂબ જ એવું મસ્ત એવું શ્રીફળ વધેરી લીધું છે મેં અને મિહિરભાઈએ. અને હાલ અમે નીકળી ગયા છીએ ફનફેર જવા માટે. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ફનફેર. મિહિરભાઈ જો ઉતાવળા થઈને ભાગે જઈ ભાઈ. બીબડું જો લાગે છે ને કંઈક અલગ જ આમ કંઈક. અને હાલ અમે જઈએ અંદર અને ભાઈ જોઈએ છે કેવીક મજા કરીએ છીએ. તમે પણ જોડાયા રહ્યો અને સાથે વ્લોગમાં બન્યા રહેજો. તો હાલ અમે બેઠા છીએ વેઇટિંગમાં. હું કેવું મિહિરભાઈ? મેં પછી ગારો, વારા પછી વારો, તારા પછી મારો. તો ગાઈઝ હાલ અમે પહોંચી ગયા. આપણું કાળું બીબડું પડ્યું છે ભાઈ. અને હાલ અમે અહીંયા વોલ્ટ એટલે લીધો છે કારણ કે પાણીની બોટલ છે કે પછી નાની મોટી વસ્તુઓ છે જે આપણે ટૂંકા ટ્રાવેલમાં જોઈએ. તો ગાઈઝ હાલ અમે નીકળી ગયા છીએ અને ટ્રાફિક જોવો છો તમે. 7:45 જેવું ઓલમોસ્ટ થયું છે. અને ભાઈ આ જસ્ટ કામરેજની આગળ પીપોદરા ચોકડી પરનું જ છે. અને ભાઈ અમે લોકેશન નાખી દીધું છે. ઓલમોસ્ટ 650 650 કિલોમીટર જેવું આપણે કાપવાનું છે. અને ભાઈ સવારે મંગળા આરતી લેવાની છે ગમે એમ કરીને. જો કે પહોંચી તો દઈશું એકદમ આરામથી, એવી કોઈ જ ઉતાવળે કંઈ જવું નથી. અને હજુ ઘણો ટાઈમ છે, મતલબ આમાં 10 કલાક બતાવે છે એટલે આપણે વોલ્ટ બોટ લઈશું તો પણ 9 કલાક સમથિંગ તો પહોંચી જ જઈશું એકદમ આરામથી. અને હાલ બસ હવે નીકળી ગયા છીએ. મિહિરભાઈ બેઠા છે પાછળ અને મસ્ત એવા જઈએ. અને ભાઈ દ્વારકાધીશ સાથે છે આપની, તો આપણને તો શું હોય, મજા જ મજા કરતી જવાની છે. અને તમને પણ દ્વારકાધીશના મસ્ત એવા દર્શન કરાવી. તમે ટ્રીપ એન્જોય કરો અને કેવીક મજા આવે છે એ પણ કહેવાનું મને ભૂલતા નહીં. તો હાલ તો ભાઈ અમે ઊભા છીએ કામરેજની આગળ ટ્રાફિકમાં. પણ કાંઈ નહીં, એટલું બધું નથી. મેપ બતાવે છે 7-8 મિનિટનું ટ્રાફિક બતાવે છે કારણ કે અમે કવર પણ એટલું કરી લીધું છે. અને ભાઈ આ ટ્રાફિક એ કોઈ બીજાનું નથી. જો અહીંયા એક ગાડીનું એક્સિડન્ટ થયું છે અને અહીંયાથી ના બધા જે રોંગમાં આવે છે એ સમજો છો. અહીંયા ભાઈ પિયુષભાઈ ધાનાણીની સખત જરૂર છે ભાઈ. આ જોવો છો તમે તો ત્યાં ભાઈ વરાછાના રોડ કવર કરો છો, આનું કંઈક કરો સેટ. આ જોવો છો તમે, હાઈવે ઉપર રોંગમાં આવે છે, હાઈવે ઉપર એમ. આ જે આપણે પીપોદરા ચોકડી કામરેજથી આગળ રાજ હોટલની આગળ વાળી, તો તમે જરીક આવો અને કંઈક આ બધાને કયો. આમ તો જુઓ તમે પિયુષભાઈ. તો ગાઈઝ હાલ અમે આવી ગયા છીએ અંકલેશ્વર સિટી. મતલબ અંકલેશ્વર તો ક્રોસ કરી ગયા છે, નર્મદા બ્રિજ પણ જતો રહ્યો છે. આપણે જ અંકલેશ્વર સિટી અને ભરૂચ સિટીને જોઈન્ટ કરે. અત્યારે હાલ અમે ઉતરી ગયા છે ભરૂચમાં. પણ ભાઈ કહેવાય ને કે આ ગૂગલ મેપના ભરોસે હાલો તો સિટી પકડાવે. બાકી અહીંયાથી ને જરીક જ થતું હતું હાઈવેથી, એટલું જ થતું હતું. અને ભાઈ અમે એટલું બધું આ જે યલો કલરની લાઈન દેખાય એટલું બધું અમે ફરીને આવ્યા અંદર સિટીમાં. અને આ બાકી ઓલા રોડેથી તો એટલું જ થતું હતું. અને ભાઈ તમને એમ થતું હશે કે આજે કેમ અમે ગૂગલ મેપ શરૂ કર્યો છે, તો ભાઈ ગૂગલ મેપ એટલે શરૂ કર્યો છે કારણ કે આપણે આજે જવાનું છે વડોદરાવાળા જે નવા એક્સપ્રેસ બન્યો છે ને, જે દિલ્હી મુંબઈ વાળો, એ પકડવાનો છે ને. એટલા માટે અમે આજે શરૂ કર્યો છે ગૂગલ મેપ. કારણ કે ભાઈ આ બધું અજાણ્યું કહેવાય. અને ભાઈ અજાણા રોડે જો ભટકી જઈને તકલીફ પડે એની કરતાં ભાઈ ગૂગલ મેપનો યુઝ કરી લઈએ અને પહોંચી જાય શાંતિથી. એટલે એટલા માટે કર્યો છે યુઝ. અને હાલ હવે જઈએ છીએ અને એક્સપ્રેસ વે પકડવાનો છે. જોઈએ છે કેવોક બનાવ્યો છે. ગાઈઝ આ ચોકડી જોવો છો કેટલી મસ્ત બનાવી છે, બટરફ્લાય ટાઈપ. અહીંથી હવે એન્ટ્રી લેવાની છે આપણે વડોદરા મુંબઈવાળા રોડની. કાંઈ નહીં, જોઈએ છે કેવોક રોડ છે, એક્સપ્લોર કરીએ, તમને પણ બતાવીએ કેવોક છે, કેવોક રોડ બનાવ્યો છે. ચેક કરો મિત્રો, કેવી લાગે છે આપણું બીબડું? એક નંબર લાગે ને. તો હાલ અમે એન્ટ્રી લઈ લીધી છે આ વડોદરા એક્સપ્રેસની. અને હવે જોઈએ છે કેટલોક મજેદાર રોડ બનાવ્યો છે ભાઈ. જોતા તો એવું જ લાગે છે કારણ કે આમ ભાઈ કોન્ક્રીટ જ આખે આખું. અને ભાઈ આપણી ગાડી એમ લાગે ને સેક્સી એમ એકદમ. તો હાલ હવે જઈએ અને એક્સપ્લોર કરીએ કેવોક છે રોડ અને શું છે શું નહીં બધું. હું કેવું મિહિરભાઈ, કેવી કહેશે આ ટ્રીપ? મજેદાર રહેવાની છે કે નહીં? આપણે હોય ત્યાં બધું મજેદાર જ. જોઈએ છે, એક્સપ્લોર કરીએ આ રોડ કેવો છે કેવો નહીં. તમને હું રિવ્યુ આપું શું છે શું નહીં. ખાલી તમે આ રોડ એક્સપ્લોર કરો ભાઈ, શું નજારો છે ને શું રોડ છે ભાઈ, હૈદ બારો એમ કંઈક અલગ જ. જોવો છો તમે ગાઈઝ, આ જોવો છો આપણે નેશનલ હાઈવે ઉપર જ છે કહેવાય ને, વડોદરા એક્સપ્રેસ ઉપર. તો ભાઈ એને આપણે પહેલાં તો સાઈડમાં લઈ લઈએ. અને કહેવાય ને કે ભાઈ આ એકદમ રોડ ઉપર છે ને ભાઈ આ રોડ કેટલી સ્પીડમાં ગાડીઓ આવતી હોય શું ખબર હોય. તો પહેલાં ભાઈ આપણે આ એક સાઈડમાં લઈ લઈએ કારણ કે કોઈને ભાઈ જાનહાનિ ન. આ જોવો છો ગાઈઝ, આમ કહેવાય ને કે ભાઈ આવું મતલબ જો ભાઈ કોઈ ટેમ્પાવાળા લઈને આવતો તો સરખું બાંધો ભાઈ. આ હાઈવે ઉપર બહુ જાનકારક કહેવાય ભાઈ. અહીંયા ગાડી કેટલા ઉપર જાતી હોય તમે જોવો છો.
ભાઈ કોકની ગાડી ખાલી ચડી ગઈ હોય ને માથે તોય બહુ એટલે બહુ તકલીફ પડી જાય. એટલે ભાઈ જો કોઈ ટેમ્પાવાળા હોય તો થોડુંક ભાઈ સામાન બાંધીને રાખો. અને ભાઈ બહુ મોટું પોટલું છે ને બહુ ભારે છે. અને ભાઈ ગાડી આવી ને તો પહેલાં તો ઉડે જ તે, આમ કહેવાય ને ફ્લાઇંગ તો એવી રીતના જ ઉડે. એટલે ભાઈ થોડુંક ધ્યાન રાખો. અને ગાડી ભાઈ આપણે આ એક્સપ્રેસ ઉપર થોડીક નિરાતે ચલાવજો. હજી નવો છે, શું નહીં કોઈને ખબર ન હોય. કાંઈ આવી રીતના બનાવો વ્લોગમાં. જો આવું કંઈ હોય તો ભાઈ, અને જો હોય તો કાંઈ નાચી ન જ ગયું, જોયું ને તમે. પણ રસ્તા વચ્ચે કાંઈ હોય તો સાઈડમાં લઈને ભાઈ કોઈકની વાગે ને ઈજાગ્રસ્ત ન થાય એવું કંઈક કરતા રહેજો તમે પણ. તો ગાઈઝ આપણે લઈ લીધું છે એક્ઝિટ એટલે લીધું છે કારણ કે આપણે અહીંયાથી હવે જવાનું છે વાસદ બોરસદ વાળા રોડ પર. કારણ કે આપણે આણંદ થઈને નથી જવું, આણંદ ખેડાવાળા રોડેથી નથી જવું દ્વારકા, કારણ કે એ રોડ બહુ જ વીક છે. તો પહેલાં તો આપણે અહીંયાથી કંઈક એક્ઝિટ લઈને પહેલાં તો મસ્ત એવી હોટલ ગોતીએ અને મસ્ત એવું ખાઈ લઈએ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ આપણે વાસદ ટુ વટામણવાળા રોડે. અને ભાઈ જે એક્સપ્રેસ બન્યો છે ને દિલ્હી ટુ બોમ્બે, ભાઈ એમાં આપણે કોઈને કાંઈ એવું કંઈ કરતા નથી, પણ એમાં કહેવાય ને આવી રીતના રોડ છે, ગુડુક ગુડુક થયા કરે નકરો, કારણ કે એમાં આરસીસી બનાવી છે ને એટલે. અને ભાઈ આ જે રોડ છે ને આમ કમ્પેર કરો ને તો તમે પેલા વખાણ તો પેલા આના જ કરશો કે ભાઈ વાસદ બોરસદ વાળો રોડ એટલે કાંઈ ન ઘટે એમ. એટલે ભાઈ આપણને તો આ રોડ સારો લાગ્યો છે, કારણ કે આમાં એમ કહેવાય ને પેટમાં પાણી નથી હલતું એમ, પેટમાં પાણી નથી હલતું. અને ભાઈ એ રોડમાં થોડુંક આમ અંદરથી એવું થતું હતું ભાઈ આમ ગુડગુડ માણો તમે ભાઈ વાસદ બોરસદ વાળો રોડ, આમાં કાંઈ ન ઘટે. આ રોડ તો રોડ કહેવાય. હાલો ફટાફટ લાઈક ઠોકો. અને ગાઈસ ગાયકા લાઈક ઠોકી દો, લાઈક. તમને કરાવવું એક નંબર દર્શન, જો એક નંબર દર્શન ન કરાવવું હોય ને તો કહેજો. આમ દિલ ગાર્ડન ખુશ થઈ જાય એવા દર્શન કરાવો. दिल गार्डन मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ. लॉर्ड इंडिका गाइस, टाटा ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જોજો તમે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાઈઝ. ટાટા ઇન્ડિકા હોય. તો ગાઈઝ જમવાનું મંગાવી લીધું છે અને મીરભાઈ બેસી ગયા છે જમવા માટે. ભાઈ એક નંબર ખાઈ લઈએ અને મળીએ પાછા, કારણ કે બહુ લાગી ગઈ છે ભૂખ. અને કહેવાય ને કે ખાધા વગર કંઈ કરાય નહીં, તો પહેલાં ખાઈ લઈએ અને પછી મળીએ પાછા. એક નંબર ખાવાનું આવી ગયું છે, જોવો છો તમે. એટલે આપણે ગુજરાતી ટાઈપ જ મંગાવ્યું છે, કારણ કે કંઈક નવું ખાઈને ખોટી તબિયત બગડે એના કરતાં સારું છે કે કંઈક ગુજરાતી જ ખાઈએ, આપણે જે રેગ્યુલર ખાતા હોઈએ એવું. કહેશો તમારા શબ્દોમાં કાંઈ? ખાતી વખતે નો એક્સક્યુઝ. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ તારાપુર અને હવે અહીંયાથી લગભગ 450 જેવું બાકી છે. અને ભાઈ અમારે સવારે 6 વાગે પહોંચવાનું છે દ્વારકા, કારણ કે મંગળા આરતી લેવાની છે ફરજિયાતપણે. હું કેવું મિહિરભાઈ? મૂકવા. તો ગાઈઝ હવે અહીંયાથી નીકળીએ છીએ અને વચ્ચે ચોટીલા આવશે, ત્યાં પણ માતાજીને શ્રીફળ વધેરવાનું છે. તો ત્યાં પણ માતાજીને શ્રીફળ વધેરીને પછી નીકળશું અમે રાજકોટથી જામનગરથી દ્વારકા. આવી કંઈક પ્લાન છે. પહોંચી ગયા છીએ ચોટીલા અને માતાજીનું શ્રીફળ વધેરું છે. જય ચામુંડામાં. લ્યો મીરભાઈ માતાજીની પ્રસાદી. હાલો અહીંયા શ્રીફળ પીપળ ને ચા બા પીને પછી નીકળીએ. કીધું કે નાનો વોલ્ટ પણ થઈ જાય સાથે અને પછી નીકળીએ અહીંયાથી. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ જામનગર. અને ભાઈ જામનગરની ઠંડીમાં કાંઈ જ ન ઘટે, કારણ કે અહીંયા જે ભાઈ હેતુબારી ઠંડી, એટલે ભાઈ કહેવાય ને કે કડકડતી ઠંડી, એવી ઠંડી લાગે છે અહીંયા. હાલ આપણે ચા પીવા ઊભા હતા અને મસ્ત એવી ચા પી લઈએ અને પછી નીકળીએ અહીંયાથી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મુકેશ કાકાના રોડ ઉપર. આ જોજો, રિલાયન્સ જીઓ. મુકેશ કાકાને મળવાનો ભાઈ ખૂબ જ સારો એવો પ્લાન હતો. અચ્છા. પણ મુકેશ કાકા અત્યારે હાલ હાજર હતા નહીં. જોકે કંકોત્રી તો આવી. क्या बोला तूने? મેન ગેટ છે રિલાયન્સ, ધીરુભાઈ અંબાણી ભાઈ. અને હાલ હવે જામનગર છોડીએ છીએ અને પાછા દ્વારકા તરફ જઈએ છીએ. દ્વારકા રહ્યું છે, જોવો છો 114 કિલોમીટર રહ્યું છે દ્વારકા. અને હવે બસ અહીંયાથી 1 કલાક જેવો રસ્તો છે, પણ ગૂગલ મેપમાં બતાવે છે 1.5 કલાક, એટલે 1 કલાક
25 મિનિટ યા 30 મિનિટ સમથિંગ જેવું થશે. ગાઈઝ લોર્ડ સ્વિફ્ટ જોજો 130 સમથિંગ જાય છે ભાઈ. જો હજુ ભગાવે જો ભેરો, ગજબ ખેંચે હો ભૂરો પણ. મારો ભાઈ જાય 140. હા 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 જોજો તમે ખાલી ચીપડું કેવાય. ભાઈ લોર્ડ સ્વિફ્ટ કહેવાય ભાઈ. 140 જાય સ્વિફ્ટ. સેફટી બેફટીનું ધ્યાન રાખો, ગલ્લો બલ્લો થઈ જાય. દ્વારકા રહ્યું છે જરી કેવું જોઈ શકો છો. 45 કિલોમીટર જેવું બાકી છે અને મસ્ત એવો રોડ પણ છે. કહેવાય ને કે આમ કંઈક અલગ જ મજા આવે છે એવું ફીલ થાય છે એમ. રોડ ટ્રીપ તો ભાઈ રોડ ટ્રીપ કહેવાય એટલે ભાઈ ગજબ મજા આવી રહી છે. અને ભાઈ હવે વિચાર છે કે આપણે રોડ ટ્રીપના પણ વિડીયોઝ નાખતા રહીએ. આ તો ભાઈ અચાનક પ્લાન બન્યો હતો અને વિચાર આવ્યો કે ભાઈ આપણે છીએ એક નાના મોટા વ્લોગર, તો સાથે સાથે એક વ્લોગ પણ બનાવી લઈએ. તો મસ્ત એવો વ્લોગ બનાવતા બનાવતા જઈએ છીએ અને મસ્ત એવા દર્શન કરાવીએ તમારા પણ દ્વારકાધીશના. તો જોડાઈ રહેજો વ્લોગમાં અને આવી રીતના બધા સાથે મજાક મસ્તી કરતા રહીશું અને તમને પણ હસાવતા રહીશું અને ખૂબ જ મજા કરાવતા રહીશું. મિત્રો તમે આ સ્વિફ્ટ ઓળખી ગયા છો. જે આપણી યારે 150, 160, 150 જે જતા હતા એ ગોપાલભાઈ પોતે આપણે બોટાદના છે અને ભાઈ ઘરના જ નીકળ્યા છે. આમ મારા રિલેટિવ મતલબ કે ઋત્વિક બલદાણિયા કરીને જે એમના ખાસ મિત્ર છે ગોપાલભાઈ અને બોટાદના છે, તો એ પણ મળી ગયા છે. મસ્ત એવા નાહી ધોઈને પછી મંગળા આરતી લઈએ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ આપણા રૂમ પર અને રૂમમાં એવું હતું ગાઈઝ કે અમે આવ્યા ને અહીંયા તો આમ આખી વાડી ફૂલ હતી. જોકે મેં ફોન કર્યો હતો પણ કહેવાય ને એમને એમ કીધું હતું કે ભાઈ એવી રીતના અમે પ્રી બુકિંગ નથી લેતા, એડવાન્સ બુકિંગ નથી કરતા અહીંયા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જો પોસિબલ હોય તો કરી દેજો. તો અમારા અહીંયા જામનગરના મારા મિત્ર હતા જ અહીંયા, મારી એની હારે વાત થઈ હતી અને મેં એને જ કીધું હતું ભાઈ જો બુકિંગ પોસિબલ હોય તો તમે એકવાર ત્યાં જઈને પૂછી લેજો, અમે આવીએ છીએ. જો બુકિંગ હોય તો અમારી રૂમ બુક કરી નાખજો. પણ શું કહેવાય અમે પહોંચી ગયા અત્યારે વહેલા, લગભગ 4 વાગ્યા સમથિંગ. તો ભાઈ 6:30 વાગે મંગળા આરતી હોય અને મંગળા આરતી સુધી તો પછી કરવું શું, તો પછી વિચાર એવો કર્યો કે અત્યારે મસ્ત એવો ફ્રેશ થઈ જઈએ અને આ વ્લોગને ભાઈ આજે અહીંયા જ એન્ડ આપીએ. આખા દ્વારકાના દર્શનથી લઈને સાંજ સુધી શું કરીએ છીએ બધું હું તમને આની પછીના બીજા પાર્ટમાં બતાવીશ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો વ્લોગમાં કંઈક આમ રાપચીક અને મજેદાર લાગ્યું હોય તો સાથે સાથે એ ગમ્યું હોય તો એની કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમને મારું નોટિફિકેશન મળી જાય. હું કેવું મિહિરભાઈ? ભાઈ તો એમ જ હોય ને, ભૂલવાનું નહીં ભાઈ. હોય છે સબસ્ક્રાઇબ ને લાઈક તો પહેલા. મિહિરભાઈ તો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. આપણું કામ ભાઈ ફાસ્ટ હો ભાઈ, હું તમને પહેલા કહી દઉં. હવે હું પણ નાઈ આવું અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.